ઉદ્યોગોમાં ગેસના ઉપયોગ પર 50% મર્યાદા નક્કી કરાઈ છે। થાનગઢના સિરામિક ઉદ્યોગ પર સીધી અસર જોવા મળી રહી છે। અંદાજિત 250 જેટલા સિરામિક ઉદ્યોગો પર એ અસરગ્રસ્ત જે છે તે બનતા જોવા મળ્યા છે। ગેસની અછતથી કેટલાક ઉદ્યોગો બંધ થવાની સ્થિતિમાં છે, તો બીજી તરફ સિરામિકના એક્સપોર્ટ પર પણ અસર થવાની ચર્ચા છે। ઉદ્યોગકારોમાં ચિંતા અને અનિશ્ચિતતા વધતી જોવા મળી રહી છે, ત્યારે લગભગ 28 માર્ચ સુધી એ સ્થિતિ ન સુધરે તો પછી સંકટ વધશે, જે 4000થી વધુ કામદારો બેરોજગાર બનવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। ત્યારે મોરબી, સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં જે સિરામિક ફેક્ટરી આવેલી છે, જે ટાઇલ્સ બનાવે છે અને અલગ અલગ વિવિધ જે વસ્તુઓ બનાવે છે, જેમાં ક્યાંક ને ક્યાંક ગેસની જરૂર પડતી હોય છે, પરંતુ હાલ યુદ્ધની આ સ્થિતિ અને આ સ્થિતિ વચ્ચે ગુજરાતની અંદર પણ કપરી પરિસ્થિતિ જે છે તે થઈ ચૂકી છે। ઈરાન સામે વોર થવાથી સમુદ્ર ધુની હોર્મુઝની સમુદ્ર ધુની ઉપર સ્ટીમરોની અવરજવર અડચણરૂપ થવાથી ત્યાંથી જે આપણે એલપીજી આવે છે એને સ્ટીમર આવવામાં મુશ્કેલી થવાથી ગુજરાત ગેસે અમને જે ગુજરાત ગેસ એલપીજી સપ્લાય કરે છે એમાં 50%નો કાપ મૂકેલો છે। એટલે 31 માર્ચ આ મહિનામાં 17.5 દિવસ ફેક્ટરી ચાલશે એવું એમનું કહેવાનું છે। આના લીધે થાનગઢના 301 સિરામિક ઇન્ડસ્ટ્રીને ખાસ અસર થવાની, ઉત્પાદન ઓછું થવાનું અને 17.5 દિવસ પછી ફેક્ટરી બંધ કરવી પડશે, કારણ કે ગેસ સપ્લાય જ નહીં થઈ શકે અને એના લીધે 15,000 જેટલા મજૂરોને અસર થવાની। એને એન્સિલરી ઇન્ડસ્ટ્રી જે કહેવાય કે બોક્સ હોય કે ગ્રાઇન્ડિંગ યુનિટ હોય કે ટ્રક ભરવાવાળા કે કન્ટેનર ભરવાવાળા, પેકિંગ કરવા, આ મજૂરોને પણ અસર થવાની, એ વધારાના 15,000। આ રીતે કામને બહુ મોટો એક આંચકો લાગશે। અહીંથી એક્સપોર્ટ કરતા યુનિટ જે છે એના કન્ટેનરના ભાડા એટલા બધા વધી જવાના છે અને વધી ગયા છે, તેથી બહાર માલ મોકલવામાં આવી તકલીફ પડવાની છે અને અહીંથી કન્ટેનર જવાના બી બંધ થઈ ગયા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।